નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે ફરી એક વખત આપનું આપની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના મહાત્મ્ય વિશે વાત કરવાના છીએ કે જે 25 જુલાઈ 2025 ને શુક્રવારે શરૂ થાય છે અને 23 ઓગસ્ટ 2025 ને શનિવારે પૂર્ણ થાય છે। આ વિડીયોમાં સૌપ્રથમ આપણે સાંભળીશું 12 જ્યોતિર્લિંગનો પાઠ। શ્રાવણ માસમાં શિવ પૂજન કેવી રીતે થાય, શ્રાવણ માસમાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો વિશે તથા શિવલિંગ ઉપર કઈ વસ્તુનો અભિષેક કરવાથી કયું પુણ્ય ફળ મળે છે અને શ્રાવણ માસ સાથે જોડાયેલી પૌરાણિક કથા બીલીપત્રનું મહત્વ તથા શ્રાવણ માસમાં શું કરવું શું ન કરવું તેના વિશે જાણીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌને મળતા રહે તથા કોમેન્ટ સેક્શનમાં શ્રાવણ માસ નિમિત્તે ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો। મહાદેવની 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી 7 જન્મોના પાપ નષ્ટ થાય છે। મિત્રો, શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવનો મહિનો। 12 મહિનામાં શ્રાવણ માસને મહિનાઓનો રાજા ગણવામાં આવ્યો છે। આ પવિત્ર માસમાં ભગવાન શિવનું પૂજન થાય છે, શિવ મંત્રના જાપ થાય છે, ભગવાન શિવની આરાધના, ભક્તિ, વ્રત, જપ, દાન, પુણ્ય થાય છે કે જેનાથી તે વ્યક્તિને આ લોકમાં સુખ સમૃદ્ધિ મળે છે અને અંતે શિવલોકની પ્રાપ્તિ થાય છે। જો આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવની શારીરિક પૂજા આરાધના ન કરી શકીએ એટલે કે નિત્ય શિવલિંગને જલ અર્પણ ન કરી શકીએ, શિવ મંદિરે જઈ ન શકીએ તો આપણે માનસિક પૂજા પણ કરી શકીએ છીએ। માનસિક પૂજા એટલે કે માનસિક રીતે ભગવાન મહાદેવને પૂજા અર્ચના દ્વારા પ્રસન્ન કરવા। જેમ કે આપની પાસે કોઈ પૂજા સામગ્રી ન હોય, સમય ન હોય, ત્યારે આપણે આંખ બંધ કરીને મનથી પ્રભુના દર્શન કરીને તેમની સેવા કરી શકીએ। શિવ માનસ પૂજામાં આ વાતનું સુંદર વર્ણન કરેલું છે કે રત્નો વડે રચેલું આસન, શીતળ જળથી સ્નાન, ઉત્તમ વસ્ત્રો અને અનેક રત્નોના આભૂષણો, કસ્તુરીના સુગંધવાળું ચંદન, ચંપાના પુષ્પો, બેલપત્રથી ભરેલા પુષ્પ, ધૂપ, દીપ, આ બધું મારા મનથી રચેલું છે। હે મહાદેવ, હું આપને અર્પણ કરું છું, કૃપા કરીને સ્વીકાર કરો। મણીઓ અને રત્નોથી જળેલી સોનાની થાળીમાં ઘી, દૂધ, પકવાન, દહીં, ખાંડ નાખેલા કેળા, હજારો શાકભાજી અને સ્વાદિષ્ટ જળ, આ સર્વ મેં પ્રભુને અર્પણ કર્યું છે। હે નાથ, આપ તેનો સ્વીકાર કરો। માત્ર આટલું બોલવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે તથા શિવમાનસ પૂજાનો આ શ્રાવણ માસમાં ખાસ કરીને પાઠ કરવામાં આવે છે। શ્રાવણ માસમાં જો આપણે શિવ મંદિરે જઈને વ્યવસ્થિત પૂજા ન કરી શકીએ તો ઘરના શિવલિંગનો પણ અભિષેક કરી શકીએ। નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પણ નિત્ય પૂજા કરી શકાય। ભગવાન મહાદેવને પ્રિય એવા આ શ્રાવણ માસમાં માત્ર એક બીલીપત્ર અને એક જળનો લોટો અર્પણ કરવા માત્રથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે। જ્ઞાન, ધન, આરોગ્ય, વૈભવ, સુખ, સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે મહાદેવ સાથે દેવી પાર્વતીની પણ પૂજા થાય છે। શિવ પાર્વતીનું પૂજન કરી લીધા પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, તમે મારી આત્મા છો, મારી બુદ્ધિ તે પાર્વતીજી છે, મારા પ્રાણ તમારા ગુણો છે અને મારું શરીર મંદિર છે। અનેક વિષયોનો હું જે ઉપભોગ કરું છું તે આપની પૂજા છે, મારી નિંદ્રાવસ્થા તે સમાધિ છે, સંસારમાં ફરવું એ મારી પ્રદક્ષિણા છે, હું જે કઈ વાણી બોલું છું તે આપની સ્તુતિ કરું છું। હે ભોળાનાથ, હું જે કર્મ કરું છું તે બધી આપની આરાધના છે। આ રીતે પ્રાર્થના કરીને ભગવાન મહાદેવની કૃપા મેળવી શકાય છે અને અંતે દયાના સાગર એવા મહાદેવને કહેવાનું કે હે પ્રભુ, આપનો જય થાવ। જાણીએ અજાણીએ થયેલા મારા અપરાધો, મારા દોષો, હાથ, પગ, દેહ, વાણી, કાન, આંખો, મન વગેરેથી જે પણ કામી થયા હોય તે અપરાધને પ્રભુ ક્ષમા કરો। માત્ર આટલું બોલવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે અને તેમના આશીર્વાદ મેળવી શકાય છે। આ માસમાં નિત્ય ભગવાન મહાદેવની 30 દિવસ સુધી પૂજા કરી શકાય છે। જો આપણે નિત્ય પૂજા ન કરી શકીએ તો માત્ર શ્રાવણ માસમાં આવતા સોમવારના દિવસે પૂજા કરીએ અને શ્રાવણ માસનું વ્રત ન કરી શકીએ તો શ્રાવણ માસના સોમવાર વ્રત કરીએ અથવા તો શ્રાવણ માસના સોમવારથી 16 સોમવારના વ્રત પણ શરૂ થાય છે તો તે પણ કરી શકીએ છીએ। આ શ્રાવણ માસમાં ગ્રહદોષ એટલે કે કાલસર્પ દોષ, વિષયો, રાહુ, કેતુ, શનિ સંબંધી જે કોઈ દોષ હોય તેની શાંતિ માટે પણ પાઠ કરાય છે। કારણ કે આ માસમાં નાગપંચમી જેવા નાગદેવતા સંબંધી વ્રત પણ આવે છે। આ સિવાય માન જીવંતિકાનું વ્રત, વિનાયક ચતુર્થી, સંકટ ચતુર્થી, શ્રાવણ માસના મંગળવારે મંગલા ગૌરી વ્રત, નોળિયા નોમ, પુત્રદા એકાદશી, નાળિયેરી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન, હિંડોળાનો તહેવાર, કજલી ત્રીજ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, અજા એકાદશી, અઘોરા ચતુર્દશી, અમાવસ્યા અને શ્રાવણ માસના દરેક શનિવાર શનિદેવ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે।
અને આવી રીતે આખો મહિનો વ્રત અને તહેવારથી ભરપૂર છે. શુદ્ધ જળ સિવાય જો આપણે શિવલિંગનો ગંગાજળ કે તીર્થોનું જળથી અભિષેક કરીએ છીએ તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. દૂધ અને ધતુરાના પુષ્પથી અભિષેક થાય તો સંતાન પ્રાપ્તિ થાય છે. ખાંડ અથવા મિશ્રીથી અભિષેક કરવામાં આવે તો બુદ્ધિ તેજ બને છે. સરસવના તેલથી અભિષેક કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે. અત્તરથી અભિષેક કરવામાં આવે તો રોગમાંથી મુક્તિ મળે છે. ઘીથી અભિષેક કરવામાં આવે તો વંશવૃદ્ધિ થાય છે. મધ અથવા સફેદ તલથી અભિષેક કરવામાં આવે તો પાપોમાંથી મુક્તિ મળે છે. શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર ચોખા કે જવથી અભિષેક કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. અને દહીંથી અભિષેક કરવામાં આવે તો સુખ શાંતિમાં વધારો થાય છે. આમ આ શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા કરીને પ્રસન્ન કરવાના દિવસો છે. આખા માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા અભિષેક થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. વિધિ વિધાનથી પૂજા આરાધના કરવાથી સર્વે કષ્ટો દૂર થાય અને મનોકામના સિદ્ધ થાય છે. માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસ દરમિયાન કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી કન્યાને મનગમતો વર પ્રાપ્ત થાય છે. એટલા માટે સોમવાર ભગવાન શિવજી માટે ઉત્તમમાં ઉત્તમ છે અને મંગળવારે મંગલા ગૌરી વ્રતમાં માતા દેવી પાર્વતીની પૂજા કરીને પણ ઘણું ફળ પ્રાપ્ત થઈ શકે છે. એક અન્ય કથા અનુસાર માર્કંડુ ઋષિના પુત્ર માર્કંડેજીએ પોતાના લાંબા આયુષ્ય માટે શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું હતું. તેમણે ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય, આરોગ્ય અને સૌભાગ્ય મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને આ શ્રાવણ માસમાં જ તેમણે મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. એક અન્ય કથા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે યોગનિદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે અને આ ચાતુર્માસમાં જ શ્રાવણ મહિનો આવે છે. એટલે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી તુરંત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. એ સિવાય આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાન શિવને બીલીપત્ર ચડે છે કે જેનાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે. બીલીપત્રના 3 પત્ર એ ભગવાન શિવના 3 નેત્ર સમાન છે. તેમના હસ્તમાં જે ત્રિશૂળ છે તેનું પ્રતિનિધિત્વ પણ આ 3 પત્રવાળું બીલીપત્ર કરે છે. આ ઉપરાંત આ બીલીપત્રમાં ભગવાન બ્રહ્માજી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ આમ ત્રણેયના પ્રતીક રૂપે પણ કથા જોડાયેલી છે. બીલીપત્ર ઠંડક પ્રદાન કરનારું છે. શિવપુરાણમાં કહેવાયું છે કે જ્યારે ભગવાન મહાદેવે હડાહડ વિષ પીધું હતું ત્યારે તેમને જે પીડા ઉત્પન્ન થઈ હતી તેમાંથી મુક્ત પ્રાપ્તિ કરવા માટે દેવતાઓ દ્વારા બીલીપત્ર ચડાવવામાં આવ્યા હતા અને એટલા માટે શિવલિંગ ઉપર જળ ચડાવીને બીલીપત્ર ચડાવવામાં આવે છે. બીલીપત્રનો છોડ ઘરમાં લગાવવાથી પણ નકારાત્મક શક્તિથી રક્ષા થાય છે. માન્યતા અનુસાર ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા અને સંક્રાંતિ તથા સોમવારે બીલીપત્ર તોડવા જોઈએ નહીં. જ્યારે મહાદેવને બીલીપત્ર ચડાવવાના હોય ત્યારે આ તિથિના આગલા દિવસે તોડીને તૈયાર રાખવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર એક ખાસ ઔષધિ અને પૂજા માટેનું સાધન પણ કહી શકાય કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટ દુઃખ દૂર કરે છે. આ સિવાય મહામૃત્યુંજય મંત્રના જાપ દ્વારા પણ ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. પતિ પત્નીના વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. મહાદેવને ગુલાબના પુષ્પો અર્પણ કરવામાં આવે છે અને શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. આ સિવાય શ્રાવણ માસમાં અમુક કાર્યો ન કરવાની પણ સલાહ આપવામાં આવેલી છે. એટલે કે શરીરમાં તેલથી માલિશ ન કરવું, કાંસાના વાસણમાં જમવું નહીં, પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચડાવવી. શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવતું નથી. શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ન જોઈએ. શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને કેતકીનું ફૂલ પણ ન ચડાવવું જોઈએ. આવા શ્રાવણ માસના કેટલાક નિયમો છે કે જેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આવો છે શ્રાવણ માસનું મહાત્મ્ય. શ્રાવણ માસની કથા કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું. શ્રાવણ મહિનો એ દરેક મહિનાઓનો રાજા છે અને એટલા માટે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારો છે. તો આ મહિનામાં આપણાથી જેટલું પણ થઈ શકે દાન પુણ્યનું કાર્ય, ધર્મનું કાર્ય એટલું કરીએ. ભગવાને જે પ્રમાણે શક્તિ આપી હોય એ પ્રમાણે કાર્ય કરીએ કે જેનાથી આ લોકમાં આપણને સુખ મળે અને અંતે ભગવાનનું ધામ મળે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસનો મહિમા કથા મહાત્મ્ય સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને હવે આપ સૌને શ્રાવણ માસનો મહિમા સમજાઈ ગયો હશે.
તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની કથા તથા તે વ્રતનું મહાત્મ્ય વ્રત કરવાથી મળતા ફળનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો તે દરેક વિડીયો આપ અમારી સાથે જોજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી